દુનિયાના એક દેશ પર હાલ પોતાના જ ઘાતકી ઘા કરી રહ્યા છે, જેના કારણે આ દેશના કેટલાક શહેરની જનતા મરી મરીને જીવવા મજબૂર છે અથવા તો જીવ બચાવવા ભાગી રહી છે। વાત સુદાનની છે, જ્યાં સુદાનના અલ ફાશેર શહેરમાં આરએસએફ દ્વારા કબજો જમાવી દેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે આરએસએફનું પૂરું નામ રેપિડ સપોર્ટ ફોર્સિસ છે, જે સુદાનનું અર્ધ લશ્કરી દળ मतलब કે પેરામિલિટરી ફોર્સ છે, જેનો હાલ સુદાનીઝ આર્મ્ડ ફોર્સ એટલે કે એસએએફ સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે। એટલે કે સુદાનનું અર્ધ લશ્કરી દળ પોતાના જ દેશના સૈન્ય સામે વિદ્રોહ પર ઉતરી આવ્યું છે, જેના કારણે સુદાનના અલ ફાશેરમાં ખતરનાક દહેશત ફેલાઈ ગઈ છે। યુએન એજન્સીના દાવા પ્રમાણે 26 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે 36,000થી વધુ લોકો કોર્ડોફાનથી પલાયન કરી ચૂક્યા છે। આરએસએફ અને સુડાની સેના વચ્ચે સંઘર્ષ તીવ્ર છે। WHO આરોગ્ય વ્યવસ્થાના ધ્વસ્ત થવા અને મેડિકલ સ્ટાફના અપહરણની પુષ્ટિ કરી છે। યુએનએ જાતીય હિંસા અને દારફુર શહેરમાં જે રીતે નરસંહાર થયો હતો તેવી તબાહીની આશંકા વ્યક્ત કરી છે। સુદાનના અલ ફાશેરમાં સ્થિતિ સતત વણસી રહી છે। આરએસએફ એટલે કે રેપિડ સપોર્ટ ફોર્સિસે જ્યારથી આ વ્યૂહાત્મક શહેર પર કબજો કર્યો છે ત્યારથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને પોતાના ઘરબાર છોડી રહ્યા છે। સંયુક્ત રાષ્ટ્રની માઇગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર 26 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે સુદાનના કોર્ડોફાન વિસ્તારમાંથી 36,825થી વધુ લોકો પલાયન કરી ચૂક્યા છે। અલ ફાશેર, દારફુર અને રાજધાની ખાર્તુમ વચ્ચેનો મહત્વપૂર્ણ વિસ્તાર છે, જે દેશના સૈન્ય નિયંત્રણની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં સુદાની સશસ્ત્ર દળ એટલે કે એસએએફ અને આરએસએફ વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલુ છે। હવે આ વિસ્તાર સંપૂર્ણપણે આંતરવિગ્રહનું કેન્દ્ર બની ગયો છે। યુએનના અહેવાલ મુજબ મોટાભાગના લોકો પગપાળા જ અલ ફાશેરની પશ્ચિમમાં આવેલા તવીલા તરફ નીકળી ગયા છે। ત્યાં પહેલેથી જ 6,50,000થી વધુ વિસ્થાપિતો રહે છે। આવી સ્થિતિમાં નવી વસ્તીના આગમનથી સ્થિતિ વધુ બેકાબૂ થઈ શકે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉત્તરી કોર્ડોફાનના પરા વિસ્તાર અને આસપાસના ગામડાઓમાં સેના અને આરએસએફ બંનેની હાજરી સતત વધી રહી છે। આરએસએફે દાવો કર્યો છે કે તેણે બારા શહેર પર પણ કબજો કરી લીધો છે। આ તે જ વિસ્તાર છે જે અલ ઓબેદની ઉત્તરે આવેલો છે, જ્યાં સુદાનની સેનાનો મહત્વપૂર્ણ લોજિસ્ટિક બેઝ અને એરપોર્ટ છે। સોશિયલ મીડિયા પર આરએસએફના વિડીયો સામે આવ્યા છે, જેમાં તેમના લડવૈયાઓ કહેતા દેખાય છે કે આજે અમારી સંપૂર્ણ ફોર્સ બારા ફ્રન્ટ પર એકઠી થઈ ગઈ છે। યુએનના આફ્રિકા બાબતોના સહાયક મહાસચિવ માર્થા પોબીએ ચેતવણી આપી છે કે બારા અને અલ ફાશેરમાં આરએસએફ દ્વારા મોટા પાયે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે। તેમણે તેને દારફુર નરસંહાર જેવી પરિસ્થિતિ ગણાવતા કહ્યું કે અહીં જાતીય આધારે હિંસા, યૌન ઉત્પીડન અને હત્યાઓના કેસ વધી રહ્યા છે। વિશ્વ આરોગ્ય સંગઠને પણ જણાવ્યું છે કે વિસ્તારમાં આરોગ્ય સેવાઓ અત્યંત અવરોધાઈ ગઈ છે। માત્ર એકલા ઓક્ટોબર મહિનામાં સાઉદી મેટર્નિટી હોસ્પિટલ પર 5 વખત હુમલો થયો છે। 6 આરોગ્ય કર્મચારીઓના અપહરણ થયા છે, જેમાં 4 ડોક્ટર, 1 નર્સ અને 1 ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે। WHOની હ્યુમેનિટેરિયન યુનિટના વડા ડોક્ટર ટેરેસા ઝકારીએ જણાવ્યું કે સંગઠન હવે તે લોકોની પણ મદદ નથી કરી શકતું જેઓ આ હિંસાથી સીધા પ્રભાવિત છે। WHOના અહેવાલ અનુસાર આ વર્ષે સુદાનમાં અત્યાર સુધી 189 હુમલાઓની પુષ્ટિ થઈ છે, જેમાં 1,670 લોકોના મોત થયા છે અને 419 ઘાયલ થયા છે। આશ્ચર્યજનક વાત એ છે કે આ મોતમાંથી 86% મોત માત્ર આ વર્ષે જ થયા છે, જે દર્શાવે છે કે હિંસા હવે વધુ ઘાતક બની ગઈ છે। અત્યારે વિકટ સવાલ એ જ થઈ રહ્યો છે કે સુદાનના નિર્દોષ નાગરિકોને આ હાલતમાંથી, આ નરક જેવી જિંદગીમાંથી કોણ ઉગારશે?